विद्यार्थी मित्रों, लाइट ना कारण अहींया तो તમને દેખાતું નહીં હોય 11 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ છે ઓસીએમ ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 બરાબર। એની અંદર આપણે આગળના લેક્ચરમાં સહકારી મંડળી વિશે ભણી ગયા। સહકારી મંડળી એટલે શું, સહકારી મંડળીનો અર્થ, સહકારી મંડળીની વ્યાખ્યા, સહકારી મંડળીના લક્ષણો, સહકારી મંડળીના ફાયદા અને સહકારી મંડળીની મર્યાદાઓ જોઈ ગયા। આજે આપણે નવું પોઈન્ટ જોવાનો છે કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં એક સંયુક્ત હિસ્સાવાળી કંપનીનું સ્વરૂપ પણ હોય છે। સહકારી મંડળી હતી એ કેવું હતું તો કે સમાજનો ભલાઈ માટે એનો પહેલો મહત્વનો હેતુ હતો। એમાં કોઈ નફાનો હેતુ નહોતો। નફાનો હેતુ સેકન્ડ નંબર પર હતો। પહેલા નંબર પર સમાજના હિત માટે કંઈક કરવા માટે સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવે છે। હવે આજે આપણે જોવાનું છે સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીએ છીએ। તમને ખબર હોય તો આપણી નાની મમથી બી કંઈક કારખાનું હોય તો આપણે એવું કે અમારી તો કંપની છે, આ જગ્યા પર અમારી કંપની છે, ફલાણી જગ્યા પર અમારી કંપની છે। આપણા એક જનરલ શબ્દો હોય છે એવા, પણ કંપની કોને કહેવાય છે, કારખાનું કોને કહેવાય છે, બરાબર, ધંધો કોને કહેવાય છે, એ બધી બાબતો અલગ છે। હવે તમે કોમર્સના સ્ટુડન્ટ છો એટલે કે તમારો ડિફરન્સ એમાં સમજવો જરૂરી છે। કાલે આપણે જે ગયા લેક્ચરોમાં આપણે સમજી ગયા એની અંદર કયું સમજી ગયા તો આપણે પહેલા શું સમજી ગયા, વૈયક્તિક માલિકી, તો એને શું કહેવાશે, ધંધો કહેવાશે। કેમ કે એનો એક જ માલિક હોય છે, એક માલિક દ્વારા જ વેચાણ, ખરીદ, કસ્ટમરને સાચવવું બધું એક જ માલિક દ્વારા થાય છે। બીજું શું જોયું આપણે, એચયુએફ એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા જે પણ ધંધો ચલાવવામાં આવતો હોય તેને એચયુએફ દ્વારા ચલાવતો ધંધો કહેવામાં આવે છે, બરાબર। પછી આપણે જોયો ત્રીજું, ભાગીદારી પેઢી એટલે આ ધંધો કહેવાશે નહીં, એને પેઢી તરીકે ઓળખવામાં આવશે, બરાબર। કરીએ છીએ તો આપણે કામ જ ધંધો જ કરીએ છીએ જેમાંથી આપણને કમાણી થાય છે, પણ એને બોલાશે કઈ રીતે, તે અમારી ભાગીદારી પેઢી છે। કઈ રીતે બોલાશે, ભાગીદારી પેઢી છે, બરાબર। તો કે ભાગીદારીની પેઢીમાં શું હોય છે તો કે 2 થી વધુ ભેગી થઈને જે પણ ધંધો શરૂ કરે, પેઢી શરૂ કરે તેને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે। પછી આ જે હતા એ આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ નંબર 1 માં જોઈ ગયા। પછી આપણું ચેપ્ટર નંબર 6 ચાલુ થયું ધંધાકીય સ્વરૂપના વ્યવસ્થાના સ્વરૂપ 2। એની અંદર પહેલા આપણે શું જોયું, સહકારી મંડળી। શું જોયું, સહકારી મંડળી। એ શું છે તો કે આ બધાનો પણ નફો કમાવાનો હેતુ હતો, જ્યારે સહકારી મંડળીનો હેતુ હતો નફો કમાવાનો, પણ સેકન્ડ નંબર, પહેલા નંબર પર એની પ્રાયોરિટી શું હતી તો કે આપણા સમાજ માટે લોકોને ઓછા ભાવે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડવાનો મુખ્ય હેતુ હતો। હવે આજે આપણે નવું જોવાનું છે, બરાબર, કે સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની, જેના આપણે તમને અત્યારે જેના પર શેર માર્કેટ ચાલે છે, જે તમને જો તમે કંઈક નામ તો સાંભળ્યું હશે કે શેર બજાર છે, ત્યાં ઘડી શેરની ખરીદ વેચાણ થાય છે, શેરના ભાવ વધે છે, ઘટે છે। આજે સેન્સેક્સ ઊંચું આવ્યું, આજે નિફ્ટી નીચું આવ્યું, આજે શેર બજારમાં કડાકો થયો, આજે શેર બજાર ખૂબ ઊંચું ગયું, બરાબર। એ બધા બાબતો શામાં સમાવેશ થશે, કંપનીમાં સમાવેશ થશે। તો આજે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો પોઈન્ટ ચાલુ કરીએ છીએ। આ તમારે પરફેક્ટ યાદ રાખી લેવાનું છે કેમ કે સ્ટાન્ડર્ડ 12 માં પણ તમને એસવીસીસી સબ્જેક્ટમાં કામ લાગશે। તો એને સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવે છે। નામ પરથી તમને ખબર પડી જશે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની, તો કે આ જે કંપની હશે તે બહુ મોટા પાયે સ્થપાયેલી હશે, તેની અંદર 4, 5, 6, 7 એવા ભાગીદારો નહીં હોય, લાખોમાં, હજારોમાં તેમાં ભાગીદારો હશે, એટલે તેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવે છે, બરાબર। આ એનો એકદમ નાનો જનરલ એ હતું અર્થ અથવા પ્રસ્તાવના, તમે સમજી શકો છો। હવે આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું, ઔદ્યોગિક ક્રાંતિ આપણા દેશમાં આવી 1991 પછી।
હતી ઔદ્યોગિક ક્રાંતિ 1971-72 પછી, પણ પરફેક્ટ ઔદ્યોગિક ક્રાંતિ આવી 1991 પછી, બરાબર. જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ આવી તેમ તેમ આપણું ઉત્પાદનમાં વધારો કરવાની જરૂરિયાત પડી. કેમ કે ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે ઉદ્યોગનો વિકાસ થયો, એટલા માટે લોકોની માંગ વધી. હવે લોકોની માંગ વધશે એટલે કે મોટા પાયા પર ઉત્પાદન કરવાની જરૂર પડી. હવે વસ્તુને જો મોટા પાયા પર ઉત્પાદન કરવાનું હશે તો આપણને વધુ મૂડીની જરૂર પડશે, બરાબર. કેમ કે જો એક માલિકીનો ધંધો હશે કે ભાગીદારીનો ધંધો હશે તો તેની અંદર નાના પાયે ઉત્પાદન થશે અને નાના પાયે મૂડીની જરૂર પડશે. પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા પાયા પર ઉત્પાદન થવા માંડ્યું. આપણા દેશમાંથી બીજા દેશની અંદર આપણા દેશની વસ્તુઓ જવા લાગી એટલે આપણને મોટા પાયે ઉત્પાદન કરવાની જરૂર પડી અને તેના માટે આપણે વધુ મૂડીની જરૂર પડી. હવે વધુ મૂડીની જરૂર પડી તો એના માટે આપણે શું કરવું પડ્યું? વધુ મૂડીની જરૂર પડી એટલે કે ત્યાં આગળ સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો ઉદ્ભવ થયો. હવે વધુ મૂડીની જરૂર પડશે તો જોખમ પણ વધશે. કેમ કે ધારો કે હું કોઈ ધંધાની સ્થાપના કરું છું, ધીમે ધીમે ધંધો આગળ વધે છે, મારી સાથે 50 એ જોડાય છે ભાગીદારો, પણ હવે મને 500 કરોડ 1000 કરોડ મારી કંપની બહુ આગળ વધી ગઈ છે, હવે મારે 500 કરોડની જરૂર પડશે તો અમે 10 જણા હશું કે 50 જણા હશું, અમે બધા ભેગા થઈને પણ 500 કરોડ રૂપિયા લાવી શકીએ નહીં. અને લાવી શકીએ તો પણ મૂડી પર જોખમ પણ કેવું થાય? વધુ થાય. તો તેના કારણે વૈયક્તિક માલિકી હોય તો એક જ દ્વારા એટલે એટલી બધી મૂડી ના લઈ શકે. ભાગીદારીમાં પણ બહુ તો લોકો કેટલી મૂડી લઈ શકે? 500-1000 કરોડ સુધી તો મૂડી લાવી શકે નહીં. જેના કારણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો ઉદ્ભવ થયો. સંયુક્ત કંપની હિસ્સાવાળી કંપની કોને કહીશું? હું તમને એકદમ શોર્ટમાં સમજાવી દઉં. જે રીતે રિલાયન્સ રિલાયન્સની જીઓ કંપની છે, બરાબર. હવે રિલાયન્સની જીઓ કંપની બહુ મોટા પાયા પર સ્થાપવામાં આવી છે. તમને ખબર હશે કે જ્યારથી ઇન્ટરનેટના ટેકનોલોજીના સમયમાં જે ઇન્ટરનેટમાં બહુ ઝડપી રીતે લોકોને જો કોઈ નુકસાન પહોંચાડ્યું તો જીઓ કંપનીએ. પહેલાં ઇન્ટરનેટ કેટલું મોંઘું હતું, એને સસ્તું બનાવનાર કંપની કઈ છે તો કે રિલાયન્સની જીઓ કંપની. તો હવે જીઓ કંપની શરૂ કરવા માટે 5 કરોડ 10 કરોડની જરૂર નહીં પડી હોય. 5 કરોડ 10 કરોડ 15 કરોડ 20 કરોડ એવી જરૂર નહીં પડી હોય. કેટલી જરૂર પડી હશે? 1000 કરોડ 500 કરોડ એવા બધા પૈસાની જરૂર પડશે. હવે રિલાયન્સમાં જે મુકેશ અંબાણી હશે કે કોઈ પણ માલિક હોય, ધંધાની અંદર પોતાની એટલી બધી મૂડી તો ના જ નાખી શકે. કેમ? ધંધો કાલે ચાલશે નહીં ચાલે, બરાબર. એટલે શું કરશે તો કંપની સ્થાપશે, બરાબર. હવે કંપની સ્થાપશે એટલે એના શેર બહાર પાડશે. શેર બહાર પાડશે એટલે કે વિજ્ઞાપન પેપરમાં વિજ્ઞાપન આપશે કે રિલાયન્સ કંપની નવી કંપની શરૂ કરી રહ્યા છે, તેનું નામ શું છે? જીઓ. એના શેર બહાર પાડવામાં આવે છે, શેરની કિંમત બહાર પાડવામાં આવશે, જાહેર જનતાને કરવા માટે આમંત્રણ આપવામાં આવશે, બરાબર. હવે લોકો ખબર પડશે કે જીઓની કંપની શરૂ કરી, રિલાયન્સ વાળાની જીઓ કંપની શરૂ થઈ રહી છે એટલે કે ભવિષ્યમાં સારી ચાલશે ને આપણને વધુ નફો મેળવી શકીશું. તો જાહેર જનતા હશે, ધારો કે હું છું, શેર બહાર પડ્યા એટલે કે 10 રૂપિયાનો બહાર જીઓએ શેર પાડ્યો હતો. 10 રૂપિયાનો શેર મેં 1000 ખરીદ્યા. કેટલા ખરીદ્યા? 10 રૂપિયાનો શેર મેં 1000 ખરીદ્યા એટલે મેં કુલ થઈને મારી મૂડી આપી 10000 રૂપિયા. કેટલી આપી? 10000 રૂપિયા. એવી રીતે મેં શેર ખરીદ્યા 1000 રૂપિયાની ક્વોન્ટિટીમાં એટલે મારા 10000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થયા. એવી રીતે લાખોમાં ચલો આપણે 50 લાખ સુધી તો નહીં 5 લાખ સુધી લઈએ. 5 લાખ લોકો શેર ખરીદે છે. હવે 5 લાખ લોકો 10,000 રૂપિયા આપશે, બરાબર. તો કેટલા બધા પૈસા થશે? 50 કરોડ 60 કરોડ 1000 કરોડ. અત્યારે ખાલી જસ્ટ ઉદાહરણ છે
જેટલી પણ મૂડીની જરૂર હશે તેટલા શેર બહાર પાડવામાં આવશે અને એ આ મૂડી દ્વારા શું કરવામાં આવશે, જે મૂડી ભેગી થશે એના દ્વારા જીઓ કંપની શરૂ કરવામાં આવશે. હવે આ જીઓ કંપની શરૂ થઈ તો એની અંદર ખાલી જે જીઓનું ચલવે છે, જીઓનો માલિક છે એ એકલો માલિક ગણાશે નહીં. એની અંદર જેણે પણ શેર લીધા છે એ બધા જ શેર હોલ્ડરો માલિક ગણાશે. એની અંદર જ્યારે પણ કંપની નફો કરશે ત્યારે ડિવિડન્ડ તરીકે એને નફો ચૂકવવામાં આવશે. જ્યારે કંપની નફો નહીં કરે ત્યારે તેને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે નહીં. આ રીતે મોટા મૂડીનું ઉત્પાદન આ રીતે કરવામાં આવે છે, જેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવે છે. ટૂંકમાં એને આપણે કંપની તરીકે ઓળખીશું. એ દર ફેર એને સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે નહીં, આપણે એને ફક્ત કંપની તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે નાની મોટી કંપનીઓ એને કંપની કહેવાશે નહીં, જે બહુ મોટા પાયા પર સ્થપાયેલી હોય તેને જ કંપની કહેવામાં આવે છે. કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મોટી મોટી કંપનીઓની સ્થાપના થઈ. એટલે જ્યારે આ મોટી મોટી કંપનીની સ્થાપના થઈ એટલે આપણે બીજા દેશ સાથે વિદેશ વેપાર પણ વધ્યો. આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓ મોકલવામાં આવે છે, એનાથી પણ આપણી કમાણી થવા લાગી. આપણા દેશમાં નવી નવી ટેકનોલોજીનો આ કંપની દ્વારા વિકાસ કરવામાં આવ્યો. નવા જો ઇન્ટરનેટ, એટલું બધું ઇન્ટરનેટ સસ્તું કરવામાં આવ્યું, જેના કારણે લોકો ઇન્ટરનેટ સહેલાઈથી વાપરી શકે છે. ઇન્ટરનેટ દ્વારા એ લોકો કામ કરી શકે છે, બરાબર. એટલા માટે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં પણ આવે છે. આ તમને MCQ તરીકે પણ પૂછાઈ શકે છે કે કંપનીને કોને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે, તો કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. એક ક્વેશ્ચનમાં પણ આવી શકે છે કે કોને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે, તો કંપનીને ઓળખવામાં આવે છે. 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. પહેલા કંપનીમાં 1956 નો કંપની ધારા પ્રમાણે અમલ થતો હતો. એટલે કે 1956માં ગવર્નમેન્ટ દ્વારા જે પણ કંપની માટેના નિયમો બનાવ્યા હોય, એટલે કે ધારો બનાવ્યો હોય, એ પ્રમાણે જ કંપનીએ કામ કરવાનું રહેતું હતું. ક્યારે? 1956 થી જે કંપની ધારો આપ્યો એના પછી. પણ હવે 1/4/2014 થી 2013 નો કંપની ધારો અમલમાં આવેલો છે. પહેલા જ્યારે અમે ભણતા હતા ત્યારે અમને બધા જ નિયમો 1956 નો જે કંપની ધારો હતો એ પ્રમાણે શીખવાડવામાં આવતો હતો. પણ હવે નવો કંપની ધારો આવ્યો છે. કયો છે? 2013 નો કંપની ધારો. એ મુજબ કંપનીના બધા નિયમો પાલન કરવામાં આવે છે. એટલે આ પણ તમને પૂછાઈ શકે છે કે હવે કંપની ધારો કયા સાલથી અમલમાં આવ્યો છે, કયો કંપની ધારો અમલમાં આવ્યો છે, તો કે 2013 નો કંપની ધારો અમલમાં આવેલો છે, બરાબર. હવે આપણે કંપનીનો અર્થ સમજીએ. પ્રસ્તાવના ખૂબ લાંબી થઈ ગઈ, કેમ એનું કન્સેપ્ટ તમારા માટે ક્લિયર થવું જરૂરી છે, એટલા માટે મેં ડિટેલમાં સમજાયું. વ્યાખ્યા જોઈ લઈએ આપણે ઝડપથી. કંપનીનો અર્થ તો જો અહીંયા આગળ 2013 ના કંપની ધારા મુજબ કંપનીની અંદર જેટલી પણ બાબતો હશે તે કંપની ધારામાં જણાવ્યા મુજબ જ હશે. કંપની એટલે કે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. મેં તમને કીધું એમ વેપારી માલિકી હશે, વૈયક્તિક માલિકી હશે, HUF હશે, ભાગીદારી પેઢી હશે અને સહકારી મંડળી હશે. એની અંદર કોઈ પણ કાયદા હેઠળ સ્થાપના કરવામાં આવતી નથી, ફક્ત તેની નોંધણી કરાવવાની હોય છે. જ્યારે કંપનીને રીસનનો જે કંપની ધારો છે 2013 નો, એની અંદર એના કાયદાના હેઠળ સ્થાપવામાં આવે છે તો તેને કંપની કહેવામાં આવે છે. અત્યારે જે ચાલુ હોય એ કાયદા હેઠળ એટલે કે 2013, બરાબર, અથવા અગાઉ કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. એટલે અગાઉ કયો હતો? 1956. તો કે કંપની એટલે કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલી કંપનીને કંપની કહેવામાં આવે છે. કંપની એ સમાન હેતુ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે, કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કંપની એ કોઈ એક
સમાન હેતુ માટે, એટલે કે જીઓનો મુખ્ય હેતુ શું હતો તો કે બધાને સસ્તા ભાવે ઇન્ટરનેટ પહોંચાડી શકે, એટલે કે સમાન હેતુના માટે અને કાયદાથી જીઓ કંપની બધા જ જે 2013નો કંપની ધારાના કાયદા છે તે મુજબ અસ્તિત્વમાં આવે છે અને એક કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીને એક કૃત્રિમ વ્યક્તિ ગણવામાં આવે છે, જે વ્યક્તિ અદૃશ્ય છે, કૃત્રિમ છે અને અમૃત વ્યક્તિ છે. એમ તમે જુઓ તો જીવિત જ છે, બરાબર, પણ અદૃશ્ય છે, પણ એને એક કંપનીને એક વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં એની લાક્ષણિકતાઓ સ્ટાર્ટ કરીશું. આ લેક્ચરમાં કોઈને ના સમજ પડી હોય તો તમારે કોલ મેસેજ કરીને પૂછી શકો છો. હવે તમારા માટે ખૂબ જ ઇઝીમાં ઇઝી ચેપ્ટર શરૂ થઈ રહ્યા છે, એટલે વાંચજો. અને આ બધા જે ચેપ્ટર છે તમારા આગળની આગળના ભવિષ્યમાં જે કોમર્સ તમે કરી રહ્યા છો તો તમને સ્ટેપ બાય સ્ટેપ આ બધા જ વસ્તુઓ તમને જોવા મળશે. આ તમારો શરૂઆતનો પાયો છે કોમર્સમાં. જેમ તમે આગળ જશો તેમ તમને આ બધી વસ્તુઓ વધારે ને વધારે જાણવા મળશે. જેને આગળ જઈને સીએ કરવું છે, જેને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં જવું છે, જેને કોર્પોરેટ વર્લ્ડમાં જવું છે, બરાબર, જેને સેક્રેટરી બનવું છે, જેને સીએસ કરવું છે, એ બધા માટે આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. એને પહેલાં ખબર હોવી જરૂરી છે કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ કેટલા છે, ધંધા કેટલા પ્રકારના છે, કંપની કેટલી પ્રકારની છે, એ બધી જ બાબતોની સમજૂતી હોવી જરૂરી છે. થેન્ક યુ.